पात्मनां प्रपदयां हृदये सुभूति श्रद्धा सतां कुलजनां प्रभव रूपमचिन्त्यमेत किं जातिवेद्यमितानि तवाद्भुतानि सर्वे गणाधिकेतु हेतु हरिहराज विरप्यप्यावृता हि परम प्रकृते स्वमाद्या यस्या समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयान्तु सकलेषु मखेषु देवी स्वाहा शिवे पितृगण सचतृप्ति हेतु रुचायसे त्वमत एव जनेष्वदां च यावोक्तिस्तुरविचिन्त्रमहाव्रतात्वमभ्यस्यसे शून्यतेन्द्रियतत्त्वसारे निविराट समस्तदोषैर्विद्यासि सा भगवती शब्दात्मिका सुमेलर्ग्यजशानिदानमुद्गीर्तरम्य पदपाठता च साम्नाम् भगवती भवभावनाय वार्तासि सर्वजगतां परमात्रियन्त्री एकासि देवी विदिताखिल शास्त्रसारा स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै मृगपदे स्कन्दस्थितां भीषणां कन्यावी करवालखेटविलसा हस्ताविरा सेविता हस्तेश्चक्रगदाशिखे कविशिखार्जनी विभरा मनलात्मिकां शशिधरा दुर्गां त्रिनेत्राग्रगदेषु चापपरिधां शूलम्बुशून्येश्वरा शङ्खं सन्ददते करे स्त्रीनयना सर्वाङ्गभूषावृता हस्ताब्जे ददति धनान्तविलश चिन्ताशतो अश्वतीं मनुभजे शुम्भादित्यार्दिने श्रीमद देवी भागवत पुराण જ્ઞાન યજ્ઞ આજે ચતુર્થ દિવસના દિવસે આવેલા દરેક ભક્તજનો માતાઓને
મારા જય માતાજી, જય અંબે, જય ચામુંડા માં. બોલો શ્રી ચામુંડા માત કી જય. બોલો દેવી ભાગવત મહાપુરાણ કી જય. ગઈકાલે આપણે જે માતાજીનું પ્રાગટ્ય કર્યું એ મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતીનો એનો મંત્ર આપણે બધાય સાથે બે હાથ જોડી એકદમ કમર સીધી રાખી બધાએ બે હાથ જોડીને રાખવાના. અને જે મહાકાલી માતાનો મંત્ર મેં તમને કાલે કીધો તો એમ એટલે મહાકાલી, એ મંત્રનો જપ કરવાનો. બધાએ આંખો બંધ રાખવાની અને બે હાથ જોડે રાખવાના. અને એનો મંત્ર જે બધા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. બોલો મહાકાલી માત. ત્યારબાદ મહાલક્ષ્મીજીને નમસ્કાર કરજો. યા દેવી સર્વભૂતે નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. હ્રીમ સ્વરૂપિણી. બોલો મહાલક્ષ્મી માત કી જય. સરસ્વતી માતાને એમને પગે લાગજો, એમનો મંત્ર બોલજો. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. હવે આખો મંત્ર જોડે બોલવાનો છે અને માને આપણે પ્રાર્થના કરીએ. હે ભગવતી ચંડી ચામુંડા માતા, હે કુળદેવી નાગણેશ્વરી માતા, દેવી ભાગવત પુરાણ જ્ઞાન યજ્ઞમાં હે તમારી હાજરી, તમારી આજ્ઞા અમે લઈએ છીએ. અમારી આજ્ઞા, અમારું પુષ્પ, અમારું આ મંત્ર, અમારું આ જાપનો તમે સ્વીકાર કરજો. ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. 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 એ 10 મહાવિદ્યા જે બગલામુખી જેને કહેવામાં આવે છે, તારા જેને કહેવામાં આવે છે, ભુવનેશ્વરી જેને કહેવામાં આવે છે, એ જે 10 મહાવિદ્યાઓ છે એના પણ સ્થાન એનું પણ બતાવવામાં આવેલું છે. તો એક બગલામુખીનું મંદિર તો હિમાચલમાં છે ને એક બગલામુખીનું મંદિર નલખેડા ત્યાં છે. માં પિતાંબરા જેને કહેવામાં આવે છે, પીળા વસ્ત્ર ધારણ કરી, એ બધી તામસિક પ્રકૃતિ પ્રદાન, એને બધું જ અર્પણ કરવું પડે છે. જેમ રાજસૂય યજ્ઞ હોય, ક્ષત્રિયો યજ્ઞ કરે ત્યારે એ પોતાની કુળદેવીને બલિ પ્રદાન, જેમ આપણે નવચંડી યજ્ઞ કરીએ તો એમાંય બલિ રૂપે કોળું આપણે આપતા હોઈએ છીએ. કોળું કાપી નાખીએ, એક બલિ જ છે. પછી આપણે શ્રીફળ વધેરીએ, નાળિયેર, એ પણ એક પ્રકારની બલિ જ છે. નાળિયેર વધેરીએ, હા, એ પણ એક પ્રકારનું બલિદાન જ કહેવામાં આવે છે. એની પણ એક જૂની કથા છે. તમે કદાચ ગામડા વાળા કદાચ જૂના હોય, બેઠા હોય અને સાંભળી હોય. હું વિવાદમાં હોઉં, વિષાદમાં હોઉં ત્યારે તું મારી રક્ષા કરજે. પર્વત ઉપર હોઉં, પર્વતે શત્રુ મધ્યે, શત્રુઓની સભામાં, શત્રુઓની વચ્ચે રણ મેદાન કુરુક્ષેત્રમાં ચારે કોર યુદ્ધ નગારા વાગી રહ્યા હોય, તલવારો છૂટી રહી હોય, તીર વાગી રહ્યા હોય, હે માં, ત્યારે ભગવતી તને આરાધના કરું ત્યારે તું મારી રક્ષા કરજે. વેમાને ચડીને આવજે. હે માં, આનંદના ગરબામાં આવે છે નતા તો ન માતા નંદો નતા તો ન માતા નંદો નદાતા
न जाया न विद्या न वृत्तिर्ममेवा गति त्वमेका भवानी गति त्वमेका भवानी